તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। મધ્ય ગુજરાતમાં વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે। મહીસાગર, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી। ત્યારે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાશે અને ત્યારે નવી સિસ્ટમ બનશે। ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। કચ્છમાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે। આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ધડબડાટી બોલાવશે। પાટણ હોય કે દસાડા, આ સાથે બનાસકાંઠામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદની સ્થિતિ વિશેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદના ભાગોમાં તારીખ 12 સુધીમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની સંભાવના રહે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અરબ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થાય છે। બંગાળ સાગરનો ભેજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થાય છે। જેના લીધે પાટણ સમિત હારીના ભાગો, દસાડાના ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તેના ભાગોમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે। ખાવડાના ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે।